2 દિવસ પૂર્વ પાનોલી જીઆઈડીસીમાં કંપનીનો હેઝાર્ડ વેસ્ટ ભરેલા ડમ્પરમાંથી જાહેર માર્ગ ઉપર વેસ્ટ જાહેર માર્ગ ઉપર ઢોળાયું હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ હવે વધુ એક ઘટના સામે આવી છે. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક નાયરા પેટ્રોલ પંપ નજીક એક ડમ્પરમાંથી રાસાયણિક કચરામાંથી કેમિકલયુક્ત પાણી જાહેર માર્ગ ઉપર પડી રહ્યું હતું, જે સતત રોડ ઉપર જ ટ્રકમાંથી ઢોળાઈ રહ્યું હતું. જે અંગે જાગૃત નાગરિક દ્વારા વિડીયો, ફોટો બનાવીને જીપીસીબીમાં મોકલી તેમજ વાયરલ કરતા ઘટના સામે આવી હતી. કંપની દ્વારા ઘન કચરાના નિકાલ માટે કંપનીમાંથી ભરી મોકલતી હોય છે, ત્યારે ટ્રાન્સપોર્ટરની ગંભીર બેદરકારીને લઈને જાહેર માર્ગ ઉપર રાસાયણિક વેસ્ટ પડી પર્યાવરણ અને લોકોના આરોગ્ય સામે ખતરો ઊભો થઈ રહ્યો છે. ત્યારે આવા ટ્રાન્સપોર્ટર સામે કાર્યવાહી કરવા માંગ કરી હતી. તેમજ આવી ગંભીર બેદરકારી બદલ બ્લેકલિસ્ટ કરવામાં આવે તે જરૂરી બન્યું છે. આ અંગે જીપીસીબી કચેરી ખાતે પૂછવામાં આવતા તેમના દ્વારા વિડીયો આધારે ડમ્પરના નંબર આધારે જે તે ટ્રાન્સપોર્ટર સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમજ કોઈ કંપનીમાંથી નીકળ્યું છે અને ક્યાં જઈ રહ્યું છે તે અંગે પણ પૂછપરછ કરવામાં આવશે.